રાજકોટમાં ટ્રાફિક પોલીસના વિરોધમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે। ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે। દુકાન પાસે રાખેલા વાહનો ટોઈંગ કરે છે। વેપારીઓ અને ગ્રાહકોના વાહનોને દંડ ફટકારે છે। વાહનો ટોઈંગ થતા તેની અસર રોજગાર ધંધા પર પડે છે। ટ્રાફિક પોલીસની તાનાશાહી નહીં ચાલેના સૂત્રોચ્ચાર સાથે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। તો રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ પર ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓ આકરા પાણી આવ્યા છે। ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે। ટ્રાફિક પોલીસ કી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર સાથે વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। તો વાહનો ટ્રાફિક વિભાગ ટોઈંગ કરીને તેમને દંડ ફટકારે છે। વેપારીઓ ત્યાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને પણ દંડ ફટકારવામાં આવે છે તેવી વાત કહી રહ્યા છે, જેની સીધી અસર તેમના ધંધા રોજગાર ઉપર પડી રહી છે। જેથી રોષે ભરાયેલા વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે। ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના વિરોધમાં હાલ અત્યારે જોઈ શકાય છે કે ધર્મેન્દ્ર રોડના વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। તમામ દુકાનો છે તે હાલ અત્યારે બંધ જોવા મળી રહી છે। વેપાર ધંધા રોજગારના સમયે તમામ વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખીને કહી શકાય કે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હું જ્યારે આવ્યો ત્યારે જ કેટલા વેપારીઓને 500 રૂપિયા દંડ સિંગલ વાહન લઈ લીધા। ઇવન ગ્રાહકના બી વાહન લઈ લીધા। ગ્રાહકના વાહન લઈ લ્યો, તમે 500 દંડ કરો તો બીજી વાર ખરીદી કરવા આવે તો બજારનું શું થાય, નાના વેપારીઓનું શું થાય, એની આવક જીવન નિર્વાહનું શું થાય। એટલે વેપારીઓમાં એટલો રોષ હતો કે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી દીધો અને અમારા 8 એસોસિએશન છે, અમારા બધાએ એને સપોર્ટ કરવો પડ્યો કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અમારી વાત સાંભળશે અને રજૂઆત અમે જે કરશું એનો રસ્તો કાઢી દેશે। જો એ લોકો રસ્તો નહીં કાઢે તો અમારી મિટિંગ બોલાવશે। 8 એસોસિએશન છે, બધાના હોદ્દેદારો, અને આગલી રણનીતિ નક્કી કરવામાં આવશે। આખી જે બજાર છે સેંકડો દુકાનો આવેલી છે ને તમામ જે દુકાનો છે તે વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવી છે। વેપારીઓ દ્વારા બંધ પાડીને રાજકોટ શહેર ટ્રાફિક પોલીસને એક સંદેશો પાઠવવામાં આવ્યો છે કે તેમના દ્વારા કરવામાં આવી રહેલી કનડગતથી વેપારીઓ નારાજ છે। સાથોસાથ વેપારીઓનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ દ્વારા તેમની દુકાનો પાસેથી જ વાહનો છે તે ઉઠાવી લેવામાં આવે છે ને ત્યારબાદ તેમને મસ્ત મોટો દંડ છે તે ફટકારવામાં આવે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચારમાં આગળ વાત મોરબીની હળવદ રોડની નબળી કામગીરી પર સવાલો ઉઠ્યા છે। ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ઉઠાવ્યા છે સવાલો। રણમલપુરથી હળવદ રોડની નબળી કામગીરી। ધારાસભ્યએ રણમલપુર રોડનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। રોડમાં 37.50 mm ની જગ્યાએ 20 mm થિકનેસ હોવાનું ધારાસભ્યએ જણાવ્યું। સ્થળ પરથી જ અધિકારીને ફોન કરીને ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સૂચનાઓ આપી। રોડની કામગીરી દરમિયાન સ્થાનિક આગેવાનો તેમજ હોદ્દેદારો સાથે કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું। તો હવે વાત કરીએ પીએમના પ્રવાસની। તો પીએમ મોદી આવતીકાલે સુરત આવશે। પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ થઈ રહી છે। પ્રદેશ ભાજપ કરશે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત। તો વિવિધ 6 પોઈન્ટ ઉપર પીએમનું સ્વાગત કરવામાં આવશે। ભાજપના 5000 કાર્યકરો કરશે સ્વાગત। ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે સોંપાઈ છે જવાબદારી। ઓએનજીસી બ્રિજ પાસે, ઓપી ફાર્મની સામે, મનભરી ફાર્મ પાસે, સ્વાગત રોડ મટીરીયલ ડેપો પાસે, દાલમિયા ફાર્મ અને સીવી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે પણ સ્વાગત કરાશે। તો ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે। રત્ન કલાકારો આવકાર બાદ આ કાર્યક્રમમાં જોડાશે। તો સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકેની મંજૂરી અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી। ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતને એક સાથે 3 સોગાતો આવતીકાલે મળવા જઈ રહી છે। ડાયમંડ ઉદ્યોગને વેગ મળે તે માટે ડાયમંડ બુશ સાથે સાથે એરપોર્ટ, કારણ કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરતના વિકાસ માટે અને પ્લેન સુવિધા શરૂ થાય તેના માટે એક આંદોલન શરૂ કરી પ્રથમ પ્લેન લાવ્યા હતા અને આજે
પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ તેઓની મહેનતને લઈને હવે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. આપણી સાથે પ્રદેશ અધ્યક્ષ સીધા વાત કરીએ. સિયાભાઈ, સુરતના વિકાસમાં પહેલા પ્લેન માટે આંદોલન કર્યું હતું, પ્લેન રોકો, અને હવે તમારા ટાઈમમાં જ ઇન્ટરનેશનલ એરપોર્ટ. કેટલો વિકાસ સુરતનો થશે? સુરત શહેરને એર કનેક્ટિવિટી માટે આંદોલન કરવું પડે, પ્લેન રોકો જેવું આંદોલન કે જે આખા વિશ્વમાં ક્યારેય નથી થયું, એ સુરત શહેરના લોકોએ કર્યું. અમે એમાં સાથે રહ્યા. અમારા માટે કમ્પલ્સન પણ હતું, કેમ કે કોંગ્રેસ કંઈ સાંભળવા માટે તૈયાર નહોતી. પરંતુ અમારી અનુકૂળતા થઈ. આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે સુરત શહેરની ફરિયાદો, સુરત શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 54 જેટલી ફ્લાઇટો આપી કે જ્યાં ફક્ત એક ફ્લાઇટ આવતી હતી. 350 કરોડ રૂપિયાના ગ્રાન્ટ સાથે એમણે સુરત એરપોર્ટને ડેવલપ કર્યું, અને રનવે મોટો કર્યો, સ્ટેન્ડન કર્યો, એની ટર્મિનલ બિલ્ડિંગ નવી બનાવી, અને એ રીતે પણ સુરતના એરપોર્ટને ખૂબ મજબૂત બનાવ્યું, ખૂબ સગવડ સાથે એમણે ડેવલપ કર્યું. એમણે ડાયમંડ બુશ પછી ઇન્ટરનેશનલ એરપોર્ટની જે જરૂરિયાત છે તે વર્ષોથી હતી. દક્ષિણ ગુજરાતના ખૂબ લોકો વિદેશમાં છે, એમને પણ વાયા મુંબઈ કે દિલ્હીથી આવવું પડતું હતું. ગઈકાલે મોદી સાહેબે કેબિનેટમાં સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની મંજૂરી આપી. એ સુરત શહેરના લોકો માટે, દક્ષિણ ગુજરાતના લોકો માટે ખૂબ જ આનંદના અને ઉત્સાહવર્ધક સમાચાર છે. અમે એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આના કારણે સુરતનો ગ્રોથ ખૂબ ઝડપમાં વધશે. રત્ન કલાકારોને પણ પોતાનો જે આ બિઝનેસ છે હવે વર્ષો સુધી અહીંયાથી કોઈ એને શિફ્ટ નહીં કરી શકે, એનો ગ્રોથ આવશે. એના કારણે એમને વધુ સારો આવકનું સાધન પણ વધશે એવો અમને વિશ્વાસ છે. ભાજપનું એક મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ. જે પ્રકારે સુરતનો વિકાસ માટે પહેલા પ્લેનથી આંદોલન હતું, આજે ઇન્ટરનેશનલ પ્લેન મળ્યું, હીરા બુશ મળી રહ્યું છે, કાલે ફ્લાઇટો મળી રહી છે. એવું લાગે છે કે ડાયમંડ સાથે અન્ય ઉદ્યોગ સિટી તરીકે સુરત ઓળખાય છે, તો એનો બી વિકાસ થશે, સુરતનો વિકાસ થશે. જો સુરતના લોકો અને ગુજરાતના લોકો એ વેપારી છે, એ ખૂબ સાહસ કરતા હોય છે, ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે, ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ બિઝનેસમાં પણ કરતા હોય છે. ને એના કારણે સુરતનું ક્ષેત્ર એમના માટે નાનું છે. પણ સુરતમાં ઉત્પાદિત થતો કોઈ પણ પ્રકારનો કોઈ પણ સામાન હશે, કોઈ માલ હશે, કાપડ હશે, ડાયમંડ હશે કે અન્ય કોઈ, હવે તો અહીંયા તોપ બને છે જે લશ્કરમાં વપરાય છે, અહીંયા હવે જહાજો બને છે જે સમુદ્રમાં લશ્કર માટે બનાવવામાં આવે છે. આ બધાને જો વધુ એનો ગ્રોથ કરીને વધુ સક્ષમ બનાવવા હશે, સુરત શહેરને વધુ મજબૂત બનાવવું હશે, તો એના માટે આ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીની આવશ્યકતા હતી. ઇન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા, એની મંજૂરી, અને સાથે 2 ફ્લાઇટ, 2 દેશોને જોડતી ફ્લાઇટ, દુબઈ અને હોંગકોંગ, એના કારણે સુરત શહેરના લોકોમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે. સૌ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. છેલ્લો સવાલ, હોંગકોંગ અને દુબઈની વાત થઈ ગઈ, ભવિષ્યમાં કયા કયા દેશો સાથેની કનેક્ટિવિટીની તૈયારી છે? ભવિષ્યમાં અમારી માંગણી છે કે અમને સિંગાપુર, સીધી અમેરિકાની ફ્લાઇટ અને સીધી ઇંગ્લેન્ડની ફ્લાઇટ પણ મળે, એના માટેની માંગણી છે. અમને કદાચ એ અઠવાડિયામાં 1 ફ્લાઇટ એ લંડનની મળી જાય એ પ્રકારની પણ શક્યતાઓ છે. જલ્દીથી આ અપેક્ષા પણ લોકોની પૂર્ણ થશે, મોદી સાહેબ પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે. ધન્યવાદ. બિલકુલ, આ હતા પ્રદેશ અધ્યક્ષ. તેમનું સીધું કહેવું છે કે સુરતનો વિકાસ જે રીતે થયો છે, અને હવે જ્યારે ડાયમંડ બુશ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું છે, એટલે કે સુરતનો વિકાસ વિશ્વની ફલક પર સૌથી આગળ હતો. આ વિકાસમાં 4 ચાંદ સાથે સુરત ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે, ત્યારે તેની ગતિ ખૂબ જ જોરમાં વધે તેવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સમાચારમાં આગળ વાત, મહેસાણાની ઊંઝામાં જીએસટીની તપાસ, એપીએમસીના ચેરમેનને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. અરવિંદ પટેલની કંપનીમાં પણ કરાઈ છે તપાસ. સ્ટોક ફરકની આકારણીનો 13,800 દંડ કરાયો. જીરું અને ટ્રાન્સપોર્ટમાં ઓફિસોમાં 2 દિવસથી તપાસ કરવામાં આવી રહી છે. તો ઊંઝામાં જીએસટીની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ તપાસમાં અન્ય જગ્યાએ પણ તપાસ કરવામાં આવી રહી છે. જીરું ટ્રાન્સપોર્ટની ઓફિસમાં 2 દિવસથી તપાસ યથાવત, અને આજે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
हाँ पाजी ઝુંપડી ભીષણ આગ લાગવાનું કારણ અકબંધ. વાપીના કરવડ વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ લાગી. ઔદ્યોગિક કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવા માટે મેદાનમાં ઢગલો કરાયો હતો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. પાટણના સંતલપુરમાં તાપણું કરતા આગ લાગી. ઠંડીથી બચવા માટે કર્યું હતું તાપણું. તાપણાની એક ચિંગારી ઝૂંપડામાં લાગતા આગ ભભૂકી ઉઠી. ઝૂંપડામાં રહેલી ઘરવખરી સહિત માલ સામાન બળીને ખાખ થયો. મહેસાણામાં ઊંઝાના બ્રાહ્મણવાડામાં દારૂના અડ્ડા પર જનતાની રેડ. ગામની મહિલાઓએ દેશી દારૂના અડ્ડા પર જઈ રેડ કરી